શું તમારે ટેક્સ સેવિંગ્સની સાથે સાથે સુરક્ષિત રોકાણ પણ કરવું છે? તો ચાલો એવી 6 સ્કીમ હું તમને જણાવી દઉં જે તમારા રોકાણ માટે છે બેસ્ટ. પહેલી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. જો તમારા ઘરમાં દીકરી છે તો તે 10 વર્ષની થાય ત્યાં સુધી તમે આ ખાતું ખોલાવી શકો છો. વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી રોકી શકો છો અને તેના પર સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. આ યોજનામાં વાર્ષિક 8.2% વ્યાજ મળે છે. બીજી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેમાં વાર્ષિક 500 થી 1.5 લાખ રૂપિયા સુધી રોકી શકો છો અને સેક્શન 80C હેઠળ 1.5 લાખના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. આ યોજનામાં 7.1% વ્યાજ મળે છે. ત્રીજી ટાઈમ ડિપોઝિટ સ્કીમ. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 1 થી 5 વર્ષના રોકાણ પર 6.9 થી 7.5% વ્યાજ મળે છે. 1,000 રૂપિયાથી લઈને અમર્યાદિત રોકાણ કરી શકાય છે. ચોથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. આ યોજનામાં 1,000 રૂપિયાથી લઈને અમર્યાદિત રોકાણ કરી શકાય છે અને તેના પર 7.7% વ્યાજ મળે છે. પાંચમી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ યોજનામાં 60 કે તેનાથી વધુ વયની વ્યક્તિને રોકાણ પર 8.2% વ્યાજ મળે છે. અહીં તમે 1,000 રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા રોકી શકો છો અને કલમ 80C હેઠળ ટેક્સ છૂટ પણ લઈ શકો છો. અને છઠ્ઠી છે નેશનલ પેન્શન સ્કીમ. આ યોજનામાં રોકાણ કરી કલમ 80CCD 1B હેઠળ 50,000 રૂપિયા પર ટેક્સ છૂટ મેળવી શકો છો અને સાથે જ વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ પણ મળશે. તો આ માહિતી કેટલી કામ આવી તમને? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.